चैन हाँ ए मेरे दिल दा चैन ए मेरे दिल दा चैन। ઇસ્લામ ધર્મની અંદર મોહરમનું શું મહત્વ છે અને આ શું કામ મનાવવામાં આવે છે? અમારે છે ને મુસલમાન બધા તાજિયા કમિટીના જે સભ્ય છે એ ઇમામ હુસૈનની શહાદત અને કતલ થઈ ગયા એની યાદગારમાં બનાવવામાં આવે છે. કરબલાના મેદાનમાં જંગ થયો હતો, જે એ જંગની અંદર શહાદત લીધી એના માટે અમે આ લોકો મોહરમ બનાવી છે અને અમારે ગામની અંદર એકતાનું પ્રતીક છે. અમારે આપણે આજે તાજિયા નીકળવાનો સમયગાળો શું છે? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા નીકળે? 12 વાગ્યાથી નીકળીએ, પછી આવે સાંજે 5 વાગે પાછા ફરીને પાછા રિટર્ન થાય અમે અહીંયા. એટલે રાતના 12 વાગ્યાથી નીકળે અને પાછા સવારે 5 વાગે જાય અહીંયા. સવારના 5 વાગે આવે અને પાછા બીજેથી અહીંયા 4 વાગે ઉપડે અને 8-9 વાગે અમારે ઠંડા થઈ જાય એમાં. અને આજે જયારે આ તાજિયા નીકળે છે ત્યારે એમાં કોણ કોણ ભાગ લે છે? હિન્દુ મુસલમાન બધા એનો અમને સહકાર છે સારી રીતે. અને એના બજારની અંદર અમે જાય છે તો એ લોકો સાથ સહકાર દે છે અને અમારે ખુદ મોહરમના કામમાં સાથ સહકાર રહીએ છીએ. તો મિત્રો, ભાટિયા ગામ એક એવું ગામ છે જેની અંદર આ કોમી એકતાનું પ્રતીક છે. ભાટિયા ગામ એટલે કારણ કે જયારે નવરાત્રી હોય ત્યારે મુસ્લિમ સમાજના લોકો છે એમાં પાર્ટિસિપેટ કરતા હોય છે અને જયારે તાજિયા નીકળે છે ત્યારે સર્વે ધર્મ, એ હિન્દુ ધર્મવાળા હોય કે મુસ્લિમ ધર્મ હોય કે બીજા ધર્મ, સાથે મળીને ભાટિયામાં આ મિસાલ છે કે આ ભારત દેશની અંદર જે શાંતિથી જે ગામમાં કામ થાય છે એ ભાટિયા ગામ છે. તો આપણે યુવા મિત્રને પૂછીએ કે આ તાજિયા બને છે એનો સમયગાળો કેટલો હોય છે અને કેટલા સમયથી મહેનત કરે છે? તાજિયાનો એવું છે કે 1.5-2 મહિનાથી આ કામ ચાલુ થઈ જાય છે. 1.5-2 મહિના તો મહેનત બધા છોકરા છે તો સારી રીતે કામ કરે છે, દિને રાત કરીને. ટૂંકમાં 1.5-2 મહિના જેવું થઈ જાય સમય. મેં કંઈક એવું સાંભળેલું છે કે એવું નિયમ લીધેલું છે કે આખી જિંદગી આના માટે પોતે જયારે પણ આ કામ પડશે ત્યારે હાજર હશે. તો એના વિશે તમે કંઈક માહિતી આપશો? એ અમારે જુગાભાઈ છે, એ ટૂંકમાં જીવે ત્યાં સુધી એ એવી નેમ લીધેલી છે કે ભાઈ હું જીવું ત્યાં સુધી તાજિયાનું કામ કરીશ ને મારી આખરી શ્વાસ સુધી હું તાજિયાનું કામ કરીશ. પછી અમારા ઉમરભાઈ છે, બધા છોકરા છે, બધાનો સાથ સહકાર, બધી સારી રીતે બધા કામ કરતા હોય છે. ભાટિયા ગામની અંદર એ ગમે તે ધર્મના હોય, મુસ્લિમ હોય, હિન્દુ હોય, કોમી એકતાનું પ્રતીક એ નવરાત્રીની અંદર મુસ્લિમ ધર્મ હોય એ સહકાર આપતા હોય, તો જયારે તાજિયા નીકળતા હોય ત્યારે હિન્દુ ધર્મ છે એ સહકાર આપે છે. તો આ કોમી એકતાનું પ્રતીક છે. તમે એમ કહેવા માંગો? હા,